की इंतहा हुसैन है। न पूछिए कि क्या हुसैन है, कि क्या हुसैन है, पूछिए कि क्या हुसैन है। न पूछिए कि क्या हुसैन है, करे जो कोई हम सरी, किसी के क्या मजाल है। जहां में हर लिहाज से हुसैन भी मिसाल है। ये हो चुका है फैसला, ये हो चुका है फैसला, न कोई दूसरा खुदा, न कोई दूसरा हुसैन है। क्या हुसैन है, न पूछिए कि क्या हुसैन है, कि क्या हुसैन है, पूछिए कि क्या हुसैन है। न पूछिए कि क्या हुसैन है, करोगे गर मुखालिफत गमे हुसैन की, यहाँ वो हश्र होगा हश्र में के। Alhamdulillah, mati apa Nasir baik છે, Nasir Daya kita pun hajar છે. તો એને આપણે અમુક સવાલ પૂછીએ. Assalamualaikum. Waalaikumsalam, કેમ છો તમે? Alhamdulillah. વાહ, માલગ્રે એટલું બધું આપણો પર ઇમ્તિહાન છે, બધા પેન્ડેમિક ને બધું, તો તમને કેમ છે? તમારો વાંધો નથી તમને? ના alhamdulillah, Allahને શુકર છે. બસ જે આપણને consigne દીએ છે comme ministère de la santé, બસ એની ધ્યાન રાખવાની છે, આપણે રિસ્પેક્ટ કરવાનું છે અને ધ્યાન રાખવાની છે બસ. બીજું અને પછી જો આપણી દેશી દવા છે બધી ના, જે મડાગાસ્કરથી આપણને બધી consigne આવ્યા છે, શેખ હનીફ ને બધા બીમાર પડ્યા હતા ના, કલવંજીની મધની એનો માવરો આપણે રાખે તો ઇન્શાલ્લાહ વાંધો ના આવે અને બીવું ના ખપે કંઈ, બીવાનું નથી. હા, મોરલ આ કંઈ નથી કંઈ. બોન એક જાતનો અલ્લાહનો અઝાબ છે, પણ આપણને બસ ખુદા ઉપર ભરોસો અને બીવું ના બસ consigne રિસ્પેક્ટ કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. Alhamdulillah, dernière interview matam kita tak kita avar-navar loya આપો છો ઇન્સાનિયત માટે, ઇન્સાનની ખિદમત એક્સેટ્રા બધું. તો આજ ફેરે તો શું તો તમારું મોટિવેશન અહીંયા આવવાનું? Bon, motivation, bon, હું તો donneur de sang bénévole છે. મારું મોટિવેશન પહેલું તો એક પ્લેઝિર એવી હતી, મોટી પ્લેઝિર કે મેં ફિરે ઝૈનબમાં આવવાનું મળ્યું, કરવાનું મળ્યું. હા, અહીંયા આ મસ્જિદમાં ગરી છે ને એમ થઈ છે કે જન્નત ત્યાં આવા બસ મને કંઈ મોકે બસ મોકી થતું હતું મને. હું અહીંયા આજે એટલી મને પ્લેઝિર થઈ યાર, તમને ખબર છે 2 ઠેકાની don de sang હતું, મારા ગામમાં હતું લેન્ધીના ને આજે અહીંયા હતું. તો moi j'ai choisi ici. પહેલું તો અહીંયા મહેફિલ ઝૈનબ દેખાની પ્લેઝિર થઈ, બીજું બધે દોસ્તો બિરાદરો આપણા જમાતના કોમ બધે ભેગા થયા એની પ્લેઝિર. વાલા બસ હવે આખિરમાં માશાલ્લાહ તમે સજેસ્ટ છે તમારા પાસે, હિકમતના બોલ ઘણા ઘણા. તો તમે આજ ફેરે બધે જન છે આપણે એચુજાન લોકોને તકલીફમાં છે, બધે ડિફિકલ્ટીમાં છે, ઘણાની સુત્યા મોરાલની જરૂર હોય છે. તો લોકોને તમે શું નસીહત કરશો ટૂંકમાં આપણા હદીસ પ્રમાણે? કે ના બસ બિચારા જો આવલું કર્યું ભાઈ, આપણી છોકરી ઇનિશિયેટિવ લીધી don alimentaire, એ બહુ સારું કામ, vraiment સવાબનું કામ છે. આમાં છે આપણા છોકરા છે, એમ નથી કે મારા છોકરા, આપણા છોકરા છે, આપણી કોમ્યુનિટીના છોકરા છે, તકલીફમાં આવી ગયા હોય તો આપણી ફરજ છે એ લોકોની મદદ કરવી, બરાબર છે ને? કંઈ ને વખત કઠણ થઈ ગયું છે, આ બીમારીના લીધે બિચારા નુકસાનીમાં છે, તકલીફમાં છે, આપણી ફરજ છે. કંઈ હંમેશા એ કહેવત છે કે પેલા છે faites la charité soi-même. પણ મને કબૂલ છે કે બીજા ઠેકાને આપણે મદદ મોકલાવે, પણ આપણા ઘરમાં જરૂર હોય વાલા પેલા આપણાઓને આપણે પેલા પેલો હાથ લાંબો કરે પછી આપણે બીજા ઠેકાને પેલું કરે, પ્રિયોરિટી અહીંયા લેવાની છે. કંઈ જ્યારે સ્ટાબલ થઈ જાય પછી ઇન્શાલ્લાહ પછી વળી આપણું કોન્ટિન્યુટી ખબર છે ને. મહેફિલ ઝૈનબમાં કેટલા ફન આપણે માશાલ્લાહ આપણે કોઈલા છે, તો il faut continuer comme ça. ને હું છોકરાઓને જણને કહું છું તમે મોરાલ રાખો, ગાર્દી કરો, અમે માવતર અહીંયા છે, કાંઈ બી તમને જરૂર પડે, કાંઈ બી પ્રોબ્લેમ પડે તમે બોલો, અમે બેઠા જ છે. કંઈ on est là pour vous.
આજે અમને ફકર થઈ છે કે આજે 40 વર્ષ પર અમે આવ્યા હતા અમારા પાસે એક નિવો સેપી હતો આજે હું મસીથી આવું હું વચમાં બેઠો હોય હું જવાનિયાની જોવા વચમાં છોકરાઓ બેઠા હોય એના પા આ ક્યાં નિવો moins de bac plus 3 bac plus 4 minimum bac plus 2 bac plus 2 minimum મને ફકર થઈ કે આપણી કોમના છોકરા આજે આટલા આગળ વધી ગયા લારુની હું પહોંચ્યો મને એક ઓફ્થાલ્મો ભેગો થયો કે જે અહીંયા પોતે ભાઈનો અહીંયા મોટો થયો હતો ઓફ્થાલ્મો થઈને પોતે લારોન્યમાં આજે આપણને ફકર થઈ કે આપણી કોમમાં આવા મેથીએ બધા આગળ વધી ગયા 40 વર્ષમાં c'est une fierté voilà donc આ જવાનીને હજી હું કહું છું કાંઈ બી તમને જરૂર પડે તમે શરમાવો ના તમે બીઓ ના અમે તમારા માવતર છે on va vous aider quel que soit le problème on est là. Ok, donc en tout cas, il ne faut pas baisser les bras. Il faut pas baisser. Voilà, Inch'Allah. Il faut pas baisser les bras. તમે découragé ના થાઓ તમે મોટિવેટ થાઓ તમે ઇલ્મમાં આગળ વધો આ ઇલ્મમાં આગળ વધો કાંઈ બી પ્રોબ્લેમ પડે અમે બેઠા છે મા બાપ પછી આપણને જ કામ આવશે બધું એ લોકોને voilà આજે તમે આગળ વધશો તો કોમ આગળ વધશે એના ફર્જ છે 10-15 વર્ષમાં આગળ વધશે આજે કોમ કેટલી આગળ વધી ગઈ એનાથી વધારે આગળ વધશે. ઓકે ઓકે બસ અલ્હમ્દુલિલ્લાહ તમારું જે ધોં હતું એ થઈ ગયો હવે તમે જરાક બસ જરાક પોઝ કરશો ને પછી ઇન્શાલ્લાહ હવે c'est fini quoi. merci. Ok, bonne action ઇન્શાલ્લાહ કબૂલ થઈ ગયો. બસ આમીન બસ દુઆ બીજું કાંઈ નથી કરતું કાંઈ. voilà ઇન્શાલ્લાહ જરૂર જો સિન્સિયરિટી સાથે આપણે દેશું તો જરૂર કબૂલ કરવાવાળો છે એ બધું સાંભળે છે એ બધું જોઈ છે. voilà આ છે એક જાતની ફરજ છે આપણે don de sang છે આપણું શરીર આપણું નથી ખુદાનું શરીર છે આ દુનિયા ખુદાની છે કે આ ઇન્સાન એની મખલુકાતને જરૂર પડે છે તો આ ખુદાને દીધેલું છે આ તો એક જાતનું ખેરાત છે ને એક જાતનું સત્વ છે હા આ સવાબ એ જારિયા છે કે એક જાતનું સવાબ એક બિચારો મોમીન કે કોઈ ઇન્સાન અલ્લાહની જે બી કાર હોય પીરો હોય દોર હોય ભલે ખુદાને ના માનતો પણ ખુદા તો એને રોજી આપી છે ને કે તો આપણી ફરજ છે કે આ કામ કરવું કે c'est un devoir. Santa. Merci beaucoup Nasir Bhai. Bas Inch'Allah Kaboul Kare. Ok, Khuda Hafiz. Khuda Hafiz, merci. Alhamdulillah, nous avons eu la chance d'être là ici à Mefil Zainab. Là, alhamdulillah, aujourd'hui c'est jour de Barkat. Il y a 3 jeunes qui sont là, qui sont motivés aussi pour don de sang, pour sacrifier pour Imam Hussein alayhi salam. Alors, salam alaikum. Salam. Alors, c'est quoi le prénom? Abbas. Et donc voilà, on est là aujourd'hui pour une bonne action, en espérant que ça puisse servir à des personnes dans le besoin. Et voilà, ce serait avec plaisir si on peut agir autrement, d'où le fait qu'on était en train de se renseigner sur ce que faisait Wiz Hussein justement. Et justement, à ma grande surprise, il y avait plein d'événements qui ont été faits et qui sont faits, dont j'étais pas encore, dont je savais pas. Et donc le fait d'être là et de venir, en plus du don du sang, ça nous permet de voir d'autres choses en fait. Donc, voilà. Les gens, ils ont besoin de soutien, ils sont en détresse, etc. Donc on peut dire qu'en étant ici présent aujourd'hui, en donnant de son choix, en donnant le sang, etc., donc ça permet de motiver un peu l'humanité. Justement là on est en plein dedans parce que c'est une épidémie qui est un peu arrivée sur le monde sans qu'on puisse s'y attendre. Et donc voilà, je pense que même là, l'action qu'on fait aujourd'hui, oui, ça peut servir contre ça et c'est censé nous ouvrir d'autres idées pour pouvoir agir justement par rapport à ça. Voilà. Okay, en tout cas, merci beaucoup. On va passer à côté. Donc c'est le deuxième frère, salam alaikum. Alaikum salam. Donc moi c'est Reza, je suis le petit frère de Abbas. Donc ouais, comme ce qu'il a dit, moi je rejoins toutes ces idées. Donc avec l'épidémie qu'on traverse en ce moment, donc ça peut que faire du bien et ça peut que aider des personnes dans la difficulté. Okay. C'était quoi les étapes de ce matin? Donc là quand on arrive, il y a quoi à faire? Et puis à la fin... Donc en fait la première chose quand on arrive, on remplit un formulaire donc, concernant les informations qui nous concernent. Ensuite on attend un petit peu, on doit repasser avec une autre personne pour confirmer tout ça. Ensuite on passe un petit examen avec l'examen médical. Ouais, voilà, l'examen médical avec la tension, voilà, exactement. Avec la tension, donc une fois que la personne a confirmé que tout est bon, on attend un petit peu et après on peut passer directement au prélèvement. Alors c'est quelle donation au niveau du sang? Pour moi, c'est la troisième fois. Ouais. Et après une fois qu'on a donné le sang et après on peut aller manger tranquillement pour reprendre des forces. D'accord. Dernière question au niveau des études, alors vous êtes où en ce moment? Là en ce moment je suis en BTS maintenance des véhicules et je suis en alternance en travaillant chez Audi. D'accord. Merci beaucoup.
Inch'Allah, bon courage. Et puis, donc, on passe à côté. Alors là, c'est notre célèbre Nadim qui est là, qui est toujours présent pour Mefil et Zainab. Donc là, il sacrifie son temps pour aider au niveau live, etc., au niveau technique. Donc on va lui poser aussi la question aujourd'hui, c'est quoi votre motivation pour être là ici présent? Alors au niveau de la motivation, aujourd'hui nous on a la chance d'avoir Wiz Hussein qui s'allie à l'établissement français du sang pour faire des collectes de sang ici à Mefil et Zainab. Et ça permet d'avoir de la collecte de sang à proximité de nous, tout est facilité, les démarches sont facilitées, on s'inscrit et on n'a plus qu'à venir. Donc c'est une chance qu'on a que dans notre communauté on puisse avoir justement ces opportunités-là de donner notre sang facilement. Donc ça c'est vraiment un bon point qu'on a. Et donc je pense que ça c'est une force. On est dans la période du Covid, on sait l'établissement français du sang nous dit que les réserves sont basses en permanence, c'est en flux tendu, encore plus avec le Covid, donc c'est important de pouvoir venir et d'aider. Et puis là, alhamdoulilah, en même temps, Wiz Hussein al-Islam, il a pensé aussi aux étudiants, aux jeunes. Donc au niveau de la collecte, que pensez-vous? Exact, donc il y a une collecte alimentaire pour les étudiants qui sont dans le besoin. C'est une très bonne idée parce qu'il y a forcément il y a des étudiants qui sont dans le besoin, tout le monde ne le dit pas et il y a besoin justement d'aider les étudiants dans cette période où ils sont souvent isolés puisqu'ils font leurs études à domicile, ils sont loin pour certains de leurs parents, de leur maison. Donc il y en a qui sont dans le besoin, donc c'est normal de pouvoir les aider et de les accompagner dans les moments difficiles. Donc on peut dire que nous on a la chance que nous on est accompagnés par nos parents parce que certains étudiants ils sont isolés, ils n'ont personne à part quelques amis. Et donc là on peut dire que notre communauté ils sont soudés et donc les parents ils sont là jusqu'à la fin pour soutenir leurs enfants pour les études, pour l'avenir. Dernière question au niveau des études, alors vous êtes où en ce moment? Est-ce que vous travaillez? Vous êtes encore étudiant? Alors moi je travaille pas encore, je suis encore étudiant, je suis en 2e année d'école de commerce. Voilà, et puis Inch'Allah à partir de l'année prochaine je serai en alternance. Ok, Inch'Allah. En tout cas merci beaucoup, qu'Allah accepte la donation d'aujourd'hui. Et puis Inch'Allah la barakat ape, kamyabi ape Inch'Allah. Merci beaucoup. Khuda Hafiz. A'udzubillahiminasyaitonirrajim. Bismillahirrahmanirrahim. Alhamdulillah, દિવસ બરકતી છે અમે ફેલે જૈનબમાં જે બધે ડોનાટર ને ડોનાટ્રિસ આવે છે આસ્તે આસ્તે અને મારા સામે એક છે કે જે habitual છે ખોજા ટીવીના ઇન્ટરવ્યૂ લઈ લીધા છે એને પણ આપણે સવાલ કરે. સલામ અલૈકુમ. Alaikum salam. તમારું નામ? મારું નામ તાયરા કાસમ શેનાઈ. Madame Laik કાસમ શેનાઈ. તો અલહમદુલિલ્લાહ ઘણો ટાઈમથી આપણે પાછા હવે અહીંયા મહેફિલ જૈનબમાં છે સાથમાં. તો આજે Wiz Hussein al-Islam સ્પેશિયલ ઇવેન્ટમાં હતો don de sang, નો? તો આપણે don de sang એટલે લોહીની વાત કરીએ તો એક સિમ્બોલ છે ઇન્સાનનો જીવ માટે, la vie pour l'humanité બધું. અને ખાસ કરીને ઇમામ હુસૈન નામથી આજે આ don કરવામાં આવે છે. તો તમે શું કહેવા માગો છો એ બારામાં? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મારું આવી છે કે આપણે ઇમામ હુસૈનને જ્યારે કોમેમોરેટ કરીએ છીએ આપણે કહીએ છીએ કે ઇમામ હુસૈન એના લોહીને દીધા, એની જાનને કુરબાન કર્યા તાકે હ્યુમાનિટીને સોવે કરે, આપણે બધાને સોવે કરે. તો આ જે don de sang છે એ vraiment symbolique છે ઇમામ હુસૈન માટે parce que આપણે કહીએ કે આપણે આપણું લોહી કે જે આપણે જ્યારે લોહી દઈશું તો આપણે કંઈ ઇમામ હુસૈન જેમ જાન કુરબાન નથી કરવાના પણ એક નાનકડી ચીજ જો આપણે ઇમામ હુસૈનના નામે આપણે કોખની જિંદગી સોવે કરી શકીએ તો એના જેવું મને લાગે છે ઇમામ હુસૈન
આપણા કરથી વધારે રાજી ના થઈ શકે. તો આપણે કોશિશ કરીએ જો આપણે કોશિશ થઈ શકે, બસ કે દુનિયામાં બહુ બધાને સોની લોહીની જરૂર છે, તો આપણે જરાક આપણો ટાઈમ લઈને આપણે જરાક આ કુરબાની કરી શકીએ નાનકડી, તો એના કરતાં વધારે મોટું કંઈ ના થઈ શકે. મારો છેલ્લો સવાલ કે અટાની આ દુનિયા હવે ભૂલે વેરસે છે, બધે અટાની તકલીફોમાં છે, ખાસ કરીને બધે પર્સન ઇઝોલે છે, એ લોકો બસ કે મજાલીસ નથી હવે પ્રેઝન્શિયલમાં, તો એ બારમાં એ લોકોને નસીહત તરીકે શું કંઈ કે અમુક એ લોકોને ઓલું કરવા માટે શું કહે છે દિલસોજી લોકોને ઓલું કરવા માટે શું એવા કંઈ મેસેજ? C'est vrai que આપણે હમણાં દુનિયા આખું બધાય કરે, બધું પેરચુર્બે છે, પણ આપણને એ બસ મગજમાં રાખવાનું કે અલ્લાહ આપણા સાથે તુલતમ છે ને આપણે જેટલું આપણું થોડું કે કરશું ને ઇમામ હુસૈન il est là pour voir, ખુદા aussi il est là pour voir, ને આપણી ઇન્શાલ્લાહ ખુદા જે આપણે જે કોશિશ કરી છે ને જે આપણે તોય ભલે ઘરમાં રહીને આપણે ઇમામ હુસૈનને યાદ કરે છે, અલ્લાહને યાદ કરે છે, એ અલ્લાહ એને ભૂલશે નહીં ને આપણને ઇન્શાલ્લાહ એનું અજર દેશે ઇન્શાલ્લાહ. તો par આજનો દિવસ આ 200 એ બારામાં મોટિવેશન શું છે લોહી દેવાનું? est-ce que કંઈ દુનિયામાં મળે છે કે c'est pour le plaisir કે પછી કંઈ શું છે આપણે એકબીજા ઇન્સાન એકબીજા મદદ કરે તો એકબીજા અવાન્સે થાય? મોટિવેશન શું? c'est plutôt એમ થાય છે કે મારાથી બીજું કંઈ તો જાદુ થતું નથી, મારું જરાક હું દિવસનું અડધી કલાક 1 કલાક સેક્રિફાઈ કરીને જો હું એનાથી કોકની જિંદગીને સોવે કરી શકું, કોકને કંઈ કામ આવી શકું, તો વધારે તો એ મોટિવેશન લઈને આવી છે કે ઇન્શાલ્લાહ કોકને કામ આવી શકું. તો આપણે ધર્મમાં પણ છે કે જે સદકા છે એ જાતે જાતના હોય છે, ઘણા પૈસાથી સદકા, ઘણા ટાઈમથી સદકા, તો એક જાતનું એક સદકા પણ કહી શકીએ છીએ આપણે કે ઇફેક્ટિવમાં આપણાથી જે થાય એ આપણને રસૂલે કીધું છે, હદીસમાં મળે છે કે આપણાથી જે થાય આપણે દઈ શકીએ, કે એક નાનકડી ખજૂરે આપણે દઈ દઈએ કે આપણી જિંદગીનું 1 મિનિટે કોકને દઈએ, કાં તો ગણે કહે છે આપણે કહે છે ને એક સુરીરે કોઈને દઈએ તો એ સદકા થાય છે. તો આપણે કોશિશ કરીએ કે જેટલું પોતપોતાથી જેનાથી જે થાય એ કરે, તો ઇન્શાલ્લાહ દુનિયામાં અને ઇન્સાનોમાં કંઈ સારું કંઈ જરાક પુનર આવી શકે, તો આપણે બસ કોશિશ કરીએ કે આ અટાણના જમાનામાં આપણે કોક માટે કંઈ સારું કરી શકીએ. en tout cas મેં શાબાન આવી રહ્યો છે ને bien તો મેં રમઝાન આવશે, મેં રમઝાન છે અલ્લાહનો મહિનો, પાર્તાજનો મહિનો, તો અટાની આજે મહેફિલ ઝૈનબમાં થઈ રહ્યું છે ઇમામ હુસૈનના નામથી એક જાતનો પાર્તાજ કહેવાય. તો એક જાતનો પાર્તાજ છે, તો આપણે દેજા કહે છે ને કે આપણે રમઝાનની તૈયારી અટાણથી કરીએ છીએ, રજબ શાબાનથી તૈયારી કરીએ, તો અટાણથી આપણે નાના નાના bonnes actions કરવા માંડીએ તો ઇન્શાલ્લાહ રમઝાનમાં આપણે સરખી રીતના ખુદા સાથે કોનેક્શનમાં રહી શકશું. આપણે એમ પણ કહી શકીએ છીએ કે આ જે એક્શન કરે છે કે શાયદ કદાચ અલ્લાહ એને પણ કબૂલ કરે, બીજા બધા ઘણા એક્શન કર્યા છે આપણે, પણ આજે કદાચ અલ્લાહ કબૂલ કરી લીધો તો આપણે એને જાત મળશે ઇન્શાલ્લાહ. જરૂર ઇન્શાલ્લાહ. આપણને કંઈ નથી ખબર કે આપણું શું એવો નાનો અમલ હોય જે ખુદા કબૂલ કરી લે, બસ આપણે કોશિશ કરીએ કે ખુલ્લુસે દિલથી આપણે બધાય અમલ કરીએ ને કોકને બસ મદદ કરવાની કોશિશ કરીએ, surtout આજના જમાનામાં કે બધાને એકબીજાની જરૂર છે, તો આપણાથી જે બને આપણે કરીએ ઝીણું તો. Merci beaucoup en tout cas, ça fait plaisir કે આપણા જે કોમના બધી છે કોમ્યુનિટી અહીંયા રેન્યોના, મદાગાસ્કારના બધે મોબિલિઝ હોય છે હુસૈનના નામથી, અને આ એક ઇવેન્ટમાં એક પ્રૂફ છે કે આપણે જાગૃત કોમ છે અને on est toujours vivant, on est actif alhamdulillah. ખુદા આપણને એમ જ રાખે ને એક તૌફીક દે બધાને ઇન્શાલ્લાહ કે આપણે બધાની મદદ કરી શકીએ એકબીજા. Merci beaucoup. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. માશાલ્લાહ જે વરકત છે ઇન્ટરવ્યૂની જારી રહે છે ને મારા સામે આપણા બીજા પણ છે વોલન્ટિયર કે જે દોન કરશે 200 અને પોતે મેડિકલમાં એ છે, તો એ જરાક આપણને એક્સપ્લિકેશન પણ આપશે. તો સલામુન અલૈકુમ. વાલેકુમ સલામ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. મારું નામ શાહિદ મુસાભાઈ છે. અલ્હમ્દુલિલ્લાહ મને સારું છે, વાંધો નથી ને બસ આજે હું હાજર છું છે આ don du sang માટે, કારણ કે બહુ નેક કામ છે અને સદકો છે, તો આપણા ઇમામ હુસૈનના નામ માટે બસ આ don du sang માં આજે હું હાજર થયો છે. તો ઘણા લોકો હશે કદાચ બીતા હશે, કોઈ દિવસ લોહી ના દીધા હોય ને ડરતા હોય કે મને આમ થશે, મને ચક્કરી આવશે કે મને આમ થશે, તો એ બારામાં આપણે શું લોકોને કહીએ કે જો હજી ઓલા છે દેશે કે લોકો પણ ઢોંગ કરતા થઈ જાય? આ કામમાં બીક લાગે નોર્મલ છે, આપણે ઇન્સાન છે, આપણને વ્યાધિ થાય,
પણ દેવામાં ઘણા સવાલો પણ હોય છે, ડાક્ટર સાથે પણ મુલાકાત હોય છે અને એની અમુક શરતો હોય છે કે 50 કિલોથી વધારે હોવું જોઈએ અને ડાક્ટર સાથે સવાલ જવાબ પ્રમાણે ડાક્ટર નક્કી કરશે કે આપણે દઈ શકીએ કે ના દઈ શકીએ અને જે બાદ છે ચકરીની અને સરખાઈ ના આવે દેવા પછી તો એ તો અલ્હમ્દુલિલ્લાહ અટાણ સુધી લગભગ માણસોને વાંધો નથી આવતો. બસ એ ખ્યાલ રાખવું કે સરખો ખાઈને આવું, સરખું પાણી પીવું અને જ્યારે લોહી દેવાઈ જાય ત્યારે તરત ઊભો થઈને હાલતા ના થઈ જવું, પણ જરાક વાત જોવું કે આપણું શરીર જરાક રિકવરી જરાક સાજું થઈ જાય પછી આપણે ઊભા થઈને જાય અને બહુ સ્પોર્ટ કે કાંઈ જાજુ ફિઝિક ના કરવું. બસ મારો આખરી સવાલ કે આ જે લોહી છે ઇન્સાનના શરીરમાં એક ખુદાની નેમત છે કે vraiment એ લોહી છે એવી ચીજ છે કે સર્ક્યુલેશન સંગીન બધી એતાપ હોય છે કે અહીંયા પસાર થાય, ક્યોરમાં પસાર થાય પછી એક્સેટેરા. તો એ બારમાં જરાક એક્સપ્લિકેશન કે જો ના જાણતા હોય તો અમને કદાચ કંઈ ઇલમમાં વધારો થાય. એટલે આ લોહી તો હા ખુદાની નેમત છે કારણ કે આપણું આખા શરીરમાં આ લોહી ફરે છે ને એ લોહીના હસ્તક આપણને જે આપણા શરીરની જરૂરિયાત છે એ લોહી હસ્તક બધું પૂગે છે અને આપણા ઇન્સાનના શરીરમાં લગભગ 5 થી 6 લીટર લોહી હોય છે અને તે લોહીને મોકલાવવાળો આપણો ક્યોર હોય છે કે આપણા આખા શરીરમાં એ લોહીને ફેલાવે ને પછી આ લોહી જે આપણી શરીરની જરૂરિયાત છે જેમ કે ઓક્સિજન છે તો પૂમોમાંથી વટાય, પૂમોમાંથી ઓક્સિજન લઈને પછી આપણા આખા શરીરમાં એ ઓક્સિજનને પુગારે એમ. est-ce que જે cœur છે એ ને પછી rein એનું કંઈ liaison હોય છે કે બીજાનું કંઈ parce que rein પણ nettoyage કરતો હોય બધું etc. purification તો એ બારામાં છેલ્લો સવાલ મારો. જે આપણું ક્યોર છે એ આપણું શરીરનું પંપ છે અને જે આપણું રાહ છે એ તમે એમ લખો કે ફિલ્ટર છે કારણ કે આપણું લોહી રાહમાંથી પસાર થાય અને જેટલી આપણી લોહીમાં ખરાબિયત હોય, જેટલું ટોક્સિસિટી, જેટલું નુકસાન હોય એ બધું રાહ ફિલ્ટરે કરી નાખે. એ નુકસાન ને બધી જે ખરાબ ચીજ છે એ આપણા રાહમાંથી વટાય ને પછી આપણા પેશાબમાંથી નખરી જાય અને જેથી કરીને કે આપણું લોહી દરરોજના સાફ થતો રહીએ અને એમાં કાંઈ નુકસાન જેવી ચીજ બાકી ના રહે. En tout cas, merci beaucoup આ બધે જવાબ માટે ને આજે હું જોયો અમુક હું રિપોર્ટાજ કર્યો તો અમુક જણા આવ્યા હતા, એ લોકોનો સિન્સિયરિટી હતી પણ malheureusement એ લોકો દઈ ના શક્યા લોહી. તો જેઓ જે આટાને donation કરી શક્યા અને jusqu'à la fin એ લોકોને એક્સેપ્ટ થયો એ લોકો ખરેખર નસીબદાર કહેવાય. parce que ઘણા એવા હોય છે કે લોકો malheureusement ils peuvent pas donner soit voyage કર્યા હોય, soit santé problème હોય etc. તો ખુદાને આપણે શુકર કરવો જોઈએ કે il y a certains ils peuvent donner અને ils sont disponibles pour l'EFS. હા એ બસ એ તો છે કે ખુદાનું શુકર કે અમુક કન્ડિશનોના લીધે આપણે બધાને ના પાડી શકીએ, ઘણા નથી દઈ શકતા. તો એ તો છે કે બસ ખુદાનું શુકર કે આપણને નસીબ થયું આ દેવાનું અને કામમાં ભાગ લેવાનું અને દુઆ કરીએ કે ખુદા બધાને સેહત અતા કરે, બધાને તંદુરસ્તી અતા કરે અને આજે આપણે બીમારી ફેલાઈ રહી છે એનાથી આપણને બધાને બચાવતા રહીએ ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વઆલૈકુમ સલામ. અબાદ અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બસ હવે આપણે ઇન્ટરવ્યૂના આખરી ટાઈમ પર આવી રહ્યા છે અને en tant que conclusion આપણે આવે છે. માશાઅલ્લાહ મારા સામે એક બહેન છે કે તે પણ અહીંયા હાજર છે. તો સૌથી પહેલાં તમારું પ્રેઝન્ટેશન. અસલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. મારું નામ ઝૈનબ હિરજીજીના કે ગુલામ અલી. હું અહીંયા બસ એક સિમ્પલ મેમ્બર છું ને હુઈઝ હુસૈન don du sang માં અમે આજે શરીક થયા છે. ઓકે. તો તને પેન્ડેમિક છે, બધે બીજા માણસો ગભરાય છે, બીએ છે, તો શું કારણ છે કે આપણે તને અહીંયા મહેફિલ ઝૈનબમાં હાજર છે આજે આજના દિવસે? Mehfil Zainab en collaboration de Huiz Hussein આજે don du sang ને ઓર્ગેનાઇઝ કર્યા છે. ભલે આ પેન્ડેમિકનો વખત છે ને બધાય ગભરાય છે, બધાય બીએ છે, પણ આ એક જાતનું જરૂરિયાત છે કે આપણે આ કામને જારી રાખીએ ને ખાસ કરીને આ મોકા ઉપર કારણ કે અટાણે બીમારી વધતા બહુ ઓછા માણસ લોહી આપે છે, એને પોતાનું લોહી, એને પોતાનું પ્લાકેટ ને પ્લાસ્મા. તો જો આપણે પણ આ કામ મૂકી દેશો તો આમાં એક જાતનું ખામી રહી જશે. તો આપણે આ કામ જારી રાખવું ખપે ને ઇન્શાલ્લાહ આપણે આ કરતાં બીજાઓને વધારે આમાં મદદ આવશો ખાસ કરીને આ ટાઈમે.
આપણે વોઇઝુસેનની એકેપને આપણે શુકર કરીએ કે એમાં મુબારકબાદ આપીએ કે તેઓ આ બધું ઓર્ગેનાઇઝ કરે છે ને બધા ઇવેન્ટમાં. હા ને ખાસ કરીને કે આ લોકો જે હિંમત રાખે છે ને જે લોકોનું વિઝન એ મેન્ટેન કરે છે ભલે જેટલું બધું થઈ રહ્યું છે તો એ લોકો બધી કન્ડિશન સેનિટારને રેસ્પેક્ટ કરતા બધી જેસ્ટ બારિયર જેલ હાઇડ્રોઆલ્કોહોલિક ને માસ્ક સાથે લોકો રાખ્યા છે તો બહુ સારું કહેવાય કે આ લોકો આ બધું રેસ્પેક્ટ કરતા આ લોકોમાં જારી રાખ્યા છે કારણ કે સહેલું નથી જે સપોઝ આ લોકોનું કામ એકદમનું વધી જાય છે પણ તોય એ લોકો મને લાગે છે આ બધું મદ્દેનજર રાખીને તો એ લોકોમાં જારી રાખે છે તો ખાસ કરીને એ લોકોને મુબારકી ને એ લોકોને કુરાજ કે એ લોકો આ બધું જારી રાખે ને આપણે આપણા કોતેમાંથી આપણું ભાગ દઈએ કે આપણે પણ પાર્ટિસિપેટ થાય ને જેટલું આપણાથી થઈ શકીએ તો આપણે મદદ આવે આપણે ડાક્ટર કે ઇન્ફર્મિયર નથી પણ આપણે સિમ્પલ ઇન્સાન છે તોય પણ આમાં કામ આવી શકે છે આ પેન્ડેમીમાં ને બીજા બધાને સહેલાઈ આપી શકે છે. બસ હવે આપણે ઇન્ટરવ્યૂના આખરીમાં આવ્યા છે ફેમાં આવી રહ્યા છે. મજાલિસમાં હું સાંભળતો હોય કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સફીનતુન નજાત છે. જ્યારે ઇમામનું નામ આવે ત્યારે બરકત હોય તો શાયદ આ બધી જેટલા ધોં કરે છે ટાને શાયદ ઇમામ હુસૈનના નામથી છે તો એ લોકો માટે ફાયદાકારક હશે સપોઝ. ના જરૂર એ તો ખુદા જ જિંદગી આપે છે ખુદા જ આપણને રોજી આપે છે પોતે જ મૈત્ર છે ને પોતે જ આપણને શિફા આપવાવાળો છે એમાં કહે છે કે વહુઆ યશફીન કુરાનમાં કહે છે તો એ તો આપણને એના ઉપર ભરોસો છે કે જે પણ આપણને થાય જે પણ આપણે પોતે સિચ્યુએશનમાં નાખે તો પોતા ઉપર ભરોસો છે કે ઇન્શાલ્લાહ પોતે આપણને બચાવે ને પોતે આપણને હા ઇન્શાલ્લાહ આ બીમારીમાંથી આપણને નજાત આપે ઇન્શાલ્લાહ. En tout cas, merci beaucoup. Ça fait plaisir que des jeunes જોઈ તમે પણ જૈન છો માશાલ્લાહ નવી શાદી છે જે parce que bébé આવી ગયું છે પછી જે parmi les nouveaux કહેવાય અને vous êtes modèle et ça fait un plaisir que આપણી communauté active છે જાગૃત છે અને on est lié que ce soit ceux de Madagascar, île de la Réunion et en France, Paris ને પછી યુરોપના હોય આપણે બધા એકબીજા એક છે અને આપણે અલુલ બેતને માનવાવાળા છે તો en tout cas ça fait un plaisir અને merci તમે આ ઇન્ટરવ્યૂને કબૂલ કર્યા. merci beaucoup merci તમને ને તમારી એકિપને શુક્રિયા. merci ખુદા હાફિઝ. અસલામ અલૈકુમ ખુદા હાફિઝ.